આજે આપણે સ્વાધ્યાય 2.2 કે જે પાન નંબર 28 ઉપર આવેલું છે તેનો અભ્યાસ કરવાનો છે. તો બધા રેડી છો? ચાલો ત્યારે નંબર 1 પહેલો દાખલો. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. હવે આ પ્રકારના જે પ્રશ્નો છે ખૂબ પ્રશ્નો કહેવાય, તેને જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે, પણ તમારે ગભરાવાની જરૂર નથી. એકદમ સહેલામાં સહેલો દાખલો છે, બરાબર? ચાલો આપણે ગણીને એને સોલ્વ કરીએ. તો તેનો ઉકેલ ફક્ત શાંતિથી વાંચવાનો, એક એક સ્ટેપ જે વાંચીએ તેને એપ્લાય કરવાનો, એટલે જવાબ આવી જશે. તો એક સંખ્યામાંથી, હવે સંખ્યા આપેલી નથી તો આપણે ધારી લેવાનું, ધારો કે માગેલી સંખ્યા x છે, બરાબર? આ સંખ્યા માગેલી સંખ્યા x છે, ધારી લીધી આપણે. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને હવે આપણી પાસે સંખ્યા આવી ગઈ છે, તેમાંથી શું કરવાનું કીધું છે? 1/2 બાદ કરીને. તો આપણે તેના પછીનું સ્ટેપ છે x માંથી 1/2 બાદ કરવાનું. ક્લિયર? ઓકે. હવે શું કીધું છે? 1/2 બાદ કરીને મળતા પરિણામને, એટલે આ પરિણામ આપણને મળ્યું, હવે શું કરવાનું છે? તેને 1/2 વડે ગુણતા. તો આપણને જે આ પરિણામ મળ્યું તેને આપણે 1/2 વડે આપણે ગુણી દઈશું. આ 1/2 વડે ગુણી દઈશું. ક્લિયર? નેક્સ્ટ, જો 1/8 મળે એટલે કે આ 1/2 વડે ગુણ્યા પછી શું થશે? 1/8 મળે તો આને હું આમ લખી શકું, આ તો છે, પણ આનું ફળ શું મળ્યું? તો કે 1/8. તો બરાબર 1/8. ક્લિયર? મળે તો તે સંખ્યા શોધો. એટલે કઈ સંખ્યા શોધવાની? આ x આપણને શોધવાનું છે. કશું કર્યું આપણે? જે લખ્યું હતું શબ્દોમાં તેને આપણે ગણિતની ભાષામાં આપણે લખી દીધું. ફક્ત સમજવાનું છે. ફરી એકવાર સમજાવી દઉં છું. એક સંખ્યામાંથી, એટલે કઈ સંખ્યા તે ખબર નથી એટલે આપણે ધારી લીધી કે ધારો કે માગેલી સંખ્યા x છે, બરાબર? પછી 1/2 બાદ કરીને, એટલે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને, તો આ x જે માગેલી સંખ્યા હતી તેમાંથી ઓછા 1/2 આટલું કર્યું તો શું થયું? કરીને મળતા પરિણામને, એટલે આ કર્યા પછી જે પરિણામ મળ્યું તેને શું કરવાનું? 1/2 વડે ગુણતા. એટલે x ઓછા 2, x માંથી 2 બાદ કર્યા તો જે પરિણામ મળ્યું એટલે આ જ પરિણામ છે, તેને 1/2 વડે ગુણ્યા. તો આ 1/2 વડે આપણે આ પરિણામને ગુણ્યું તો શું થયું? તો જો 1/8 મળે તો આ મળ્યા આપણને, આ ગુણ્યા પછી બરાબર શું થયું? 1/8 મળ્યા. તો શું કહે છે? તો તે સંખ્યા શોધો. હવે આપણને આ જે સમીકરણ મળી ગયું છે તેને આપણે સાદું રૂપ આપીને સોલ્વ કરીને ઉકેલ મેળવવાનો છે, બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એનો ઉકેલ મેળવીએ. હવે અહીંયા આ સમીકરણ ફરી એકવાર લખી દઉં છું જેથી તમને સમજવામાં કોઈ તકલીફ પડે નહીં. આપણી પાસે આ રીતનું જે સમીકરણ આપણને આપ્યું છે તેને આપણે સાદું રૂપ આપવાનું છે, બરાબર? આ બેકનું સમીકરણ ત્યાં આપણે લખી દીધું. હવે આપણે એને સોલ્વ કરીશું. સૌથી પ્રથમ આપણે જે આ 1/2 છે એટલે કે છેદમાં 2 છે તેને આપણે જમણી બાજુ મૂકી દઈશું, બરાબર છે? તો શું થઈ જશે? એ ડાબી બાજુથી જમણી બાજુ જશે તો ભાગાકાર છે તો ગુણાકાર થઈ જશે, બરાબર? તો મને આવું મળશે x ઓછા 1/2 બરાબર 1/8 ગુણ્યા 2. ક્લિયર? બરાબર છે? નેક્સ્ટ, એના પછીનું જે સ્ટેપ છે તેમાં x ની સાથે હવે આપણે સાદું આપી શકીએ છીએ. તો 2 ગુણ્યા 4 બરાબર 8. હવે ડાબી બાજુ x ઓછા 1/2 બરાબર જમણી બાજુ આપણને મળે છે 1/4. ક્લિયર? હવે x ની સાથે જે સમગુણાંક જે પદ છે તેને આપણે લોપ કરવાનો છે. તો આ ઓછા 1/2 છે તેની વિરોધી સંખ્યામાં ઉમેરીશું એટલે એનો લોપ થઈ જશે. તો બંને બાજુ
બંને બાજુ 1/2 ઉમેરતા, કારણ કે આ ઓછા 1/2 છે તો વત્તા 1/2 બંને બાજુ આપણે ઉમેરીશું. x ઓછા 1/2 આ તો છે એ જ લખ્યું વત્તા 1/2 બરાબર જમણી બાજુ 1/4 વત્તા 1/2 બરાબર છે. નેક્સ્ટ સ્ટેપમાં આવશે આ ઓછા 1/2 વત્તા 1/2 બંને કેન્સલ થઈ ગયા. હવે ડાબી બાજુ આપણી પાસે વધે છે x બરાબર. હવે જમણી બાજુ આપણે લસા લઈ લઈએ. 4 અને 2 નો લસા તમને બધાને ખબર જ છે 4 છે, તો 4 નું લસા લખી દઉં છું બરાબર. હવે અહીંયા હું લખીશ 1 જોડે 1 કૌંસ ખાલી રાખીશ, આ વત્તાના વત્તા. હવે આ 1 લખીશ અને 1 જોડે કૌંસ ખાલી રાખીશ. ક્લિયર? હવે નીચે પહેલા પદમાં 1/4 છે, અહીંયા છેદમાં એટલે એ છેદમાં 4 છે, અહીંયા પણ છેદમાં 4 છે, તો હું 4 ને કઈ સંખ્યા વડે ગુણું? 4 મળે મને 1, 4 ગુણ્યા 1 બરાબર 4, તો અહીંયા હું 1 લખીશ. હવે એ પ્રમાણે 2 છે છેદમાં, અહીંયા 4 છે બરાબર, તો હું 2 ને કઈ સંખ્યા વડે ગુણું તો 4 મળે? તો 2, આ 2 લખી દીધા બરાબર. હવે આનું સાદું રૂપ આપીએ તો x બરાબર 1 વત્તા 1 બરાબર 1 વત્તા 1 ગુણ્યા 2 બરાબર 2 અને છેદમાં 4 બરાબર. હવે ઉપર 2 વત્તા 1 બરાબર 3 અને છેદમાં 4, તો જવાબ શું આવ્યો? 3 ના છેદમાં 4. x બરાબર 3 ના છેદમાં 4. અહીંયા આન્સર લખી દઉં છું તમને ખ્યાલ આવે એટલા માટે. 3 ના છેદમાં 4. ક્લિયર? કોઈ તકલીફ ખરી સમજવામાં? બરાબર છે. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ઇટ પરફેક્ટલી, રાઈટ? ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. દાખલો બીજો. એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પૂલની લંબાઈ અને પહોળાઈ શોધો. બહુ સરસ મજાનો દાખલો છે, એકદમ સહેલો છે બરાબર છે. આમાં શું આપણને આપેલું છે? તો સૌથી પહેલા લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ આપેલી છે જે છે 154 મીટર, અને શોધવાનું શું છે? લંબાઈ અને પહોળાઈ. હવે કેવી રીતે શોધવાનું? તો એની અંદર એક મહત્વનું વાક્ય આપેલું છે જેનો ઉપયોગ કરીને આપણે દાખલાની શરૂઆત કરીશું. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય. હવે લંબાઈ એને કેવી રીતે આપેલી છે? તો પહોળાઈના બમણાથી 2 વધારે. તેથી આપણે પહોળાઈને ધરી લઈશું. તો ધારો કે પહોળાઈ x છે. પહોળાઈ કેટલી છે? x આપણે ધરી લીધી છે. હવે આપણે એના પરથી લંબાઈ શોધવાની છે. તો લંબાઈ બરાબર આપણને કીધું છે કે લંબાઈ કેવી છે? પહોળાઈના બમણા. બમણા એટલે ડબલ બરાબર, 2 ગણા. એનો અર્થ એનો ગુણાકાર કરવાનો 2 વડે. તો x છે તેનો ગુણાકાર 2 વડે કરીએ તો 2x બરાબર. તો અહીંયા હું લખીશ 2x. હજુ આગળ વાંચીએ. બમણાથી 2 વધારે. વધારે એટલે પ્લસ કરવાનો બરાબર, સરવાળો એનો ઉમેરવાનો છે. કેટલા ઉમેરવાના છે? 2, તો વત્તા 2. તો આટલી એની લંબાઈ છે બરાબર. સૌપ્રથમ આપણે પહોળાઈ ધારી લીધી, તેના પરથી આપણે લંબાઈનું સૂત્ર આપણે મેળવ્યું. એ શું છે? 2x 2. હવે આપણને 154 મીટર પરિમિતિ આપેલી છે લંબચોરસ સ્વિમિંગ પૂલની, અને આપણને પરિમિતિનું સૂત્ર ખબર છે બરાબર. તો ચાલો આપણે દાખલો આગળ વધારીએ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે આની કિંમતો મૂકી દઈએ આપણે. તો પરિમિતિ આપેલી છે 154 બરાબર 2. હવે મોટા કૌંસની અંદર એક નાનો કૌંસ જેની અંદર 2x 2 એ લંબાઈની કિંમત છે. આપણે લખીશું 2x 2 કૌંસ પૂરો વત્તા પહોળાઈ આપણે ધારેલી છે x.
ક્લિયર? બરાબર છે. ચાલો હવે આપણે આ જે બે છે તેનો લોપ કરવાનો છે. એને આપણે લોપ કેવી રીતે કરીશું? તો અહીંયા ગુણાકારમાં છે અને બરાબરની ડાબી બાજુ આપણે એને ભાગવાના છે. બરાબર? તો બે ઓકે. હવે આપણે સાદુરૂપ કેવી રીતે આપીશું? તો આ જે બે છે તેનો આપણે લોપ કરવો છે. અહીંયા ગુણાકારમાં છે તો તેને એટલી જ કિંમત વડે ભાગી નાખવાના બંને બાજુ. તો 2 વડે બંને બાજુ ભાગતા. બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો ડાબી બાજુ આપણી પાસે છે 154, જેને આપણે 2 વડે ભાગીશું. તો 154 ના છેદમાં 2 બરાબર જમણી બાજુ આપણી પાસે છે 2 મોટા કૌંસની અંદર 2x + 2 કે જે લંબાઈની વેલ્યુ છે અને બળ છે x જે આપણે પહોળાઈ માટે ધારેલું છે એને પણ આપણે 2 વડે ભાગવાના છે જમણી બાજુ. હવે આપણે આ 2 અને આ 2 એકા 2 કેન્સલ થઈ ગયા. હવે 2 7 14 એક વધે છે અને 2 7 14 બરાબર. એટલે 154 ને આપણે 2 વડે ભાગીશું તો જવાબ આવશે 77. હવે આપણે ડાબી બાજુ 77 બરાબર જમણી બાજુ આપણી પાસે શું વધ્યું? તો 2x + 2 + x. હવે આ x અને આ 2x આ 2x છે અને આ 1x એટલે 3x થઈ ગયા. તો 3x + 2 આ જમણી બાજુ વધ્યા. હવે આ નંબર છે આ પણ નંબર છે બરાબર છે. તો આને હું બરાબરની ડાબી બાજુ લઈ લઉં છું. તો આ પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે. તો 77 - 2 બરાબર 3x. ક્લિયર? હવે 77 માંથી 2 સરળ તો 75 બરાબર 3x. હવે આ જે 3 છે તેનો આપણે લોપ કરીશું. તો આ ગુણાકારમાં છે તો 3 ને આપણે બંને બાજુ ભાગી નાખીશું. 3 વડે ભાગી નાખીશું બંને બાજુ બરાબર. તો 3 વડે બંને બાજુ ભાગવા જેથી 3 નો લોપ થઈ જશે. તો 75 ભાગ્યા 3 બરાબર 3x ના છેદમાં 3. ક્લિયર? હવે આ 3 ગયા આ 3 ગયા 3 એકા 3 ડાબી બાજુ 3 ને ભાગીશું તો 25 આવશે. 25 ગુણ્યા 3 બરાબર 75. તો આપણને હવે જવાબ મળશે જમણી બાજુ લખી દઉં છું. તો ડાબી બાજુ આપણી પાસે છે 25 બરાબર જમણી બાજુ આપણી પાસે છે x. તો x ની વેલ્યુ આપણને મળી ગઈ 25. અહીંયા લખું છું x બરાબર 25. હવે આપણે આ જે વેલ્યુ છે તેને લંબાઈની જે ફોર્મ્યુલા છે જે સૂત્ર આપણે શોધ્યું તેની અંદર આપણે મૂકી દઈશું જેથી લંબાઈ આપણને મળી જાય. તો લંબાઈ આપણે કેટલી શોધી? લંબાઈ બરાબર આપણને ખબર છે કે 2x + 2 બરાબર છે. હવે આમાં x ની વેલ્યુ મૂકી દઈએ તો 2 કૌંસમાં 25 + 2 તો બરાબર 25 ગુણ્યા 2 50 થશે + 2 અને 50 + 2 બરાબર 52. આ બધું કયા યુનિટમાં છે? મીટરમાં છે બરાબર. તો 52 મીટર આપણને લંબાઈ મળી ગઈ. ખ્યાલ આવી ગયો દરેક જણને? હવે આપણને પહોળાઈ મળી ગઈ x 25 અને લંબાઈ એ પણ મળી ગઈ 52 મીટર બરાબર. પણ આ જે x 25 મીટર છે અને લંબાઈ 52 મીટર છે તો આપણો જવાબ સાચો છે કે ખોટો છે તે કેવી રીતે ખબર પડે? એનો તાળો આપણે મેળવીશું. તો આપણે આ સ્વિમિંગ પુલ દોરી દીધો છે બરાબર. આ શું છે? આ છે સ્વિમિંગ પુલ. આપણને ખબર છે કે આ છે લંબાઈ અને આ છે પહોળાઈ. લંબાઈ આપણને કેટલી મળી? 52 મીટર. આ છે 52 મીટર અને પહોળાઈ કેટલી છે આપણી પાસે? 25 મીટર. તો પહોળાઈ 25 મીટર. ક્લિયર? હવે આપણને ખબર છે કે લંબચોરસની અંદર સામસામેની બાજુઓ સરખી માપની હોય છે.
બરાબર સામસામેના બાજુના માપ સરખા હોય છે તો આ જો 52 હોય તો એની સામેની બાજુ પર 52 થાય જ આ જો 25 હોય તો આ પણ 25 થાય જ ખ્યાલ આવી ગયો દરેક જણને હવે પરિમિતિ એટલે શું તો ચારે બાજુનો સરવાળો ચારે ચાર બાજુનો સરવાળો એટલે આપણને પરિમિતિ મળે અને પરિમિતિ આપણને દાખલામાં આપેલી છે 154 મીટર તો આનો જો સરવાળો કરીએ ચારે બાજુનો તો 154 થવો જોઈએ તો જો તો 154 થાય તો આપણું આ પહોળાઈ અને લંબાઈ એ જે શોધ્યું તે માપ સાચું આપણું ગણાશે બરાબર ચાલો હવે આપણે સરવાળો કરીએ તો પહેલા આ લંબાઈ લખું છું 52 આ પહોળાઈ લખું છું 25 હવે આ લંબાઈ લખું છું 52 અને આ પહોળાઈ લખું છું 25 બરાબર તો દરેક જણનો આપણે આ સરવાળો કરીએ અને જોઈએ 154 આવે છે કે નહીં તો 2 + 5 7 7 + 2 9 9 + 5 14 વધી પડે 1 બરાબર હવે 1 + 5 6 6 + 2 8 8 + 5 13 13 + 2 15 154 બરાબર આનો અર્થ એ થાય કે આપણો દાખલો સાચો દાખલો ત્રીજો છે એક સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે જો ત્રિકોણની પરિમિતિ 4.2/15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો બરાબર છે તો અહીંયા આપણે એક ત્રિકોણ સૌથી પહેલા દોરીએ જેથી આપણને સમજવામાં સરળતા હવે અહીંયા આપણે શું કીધું છે સમદ્વિ બાજુ એટલે બે સાઈડ સરખી હોય બરાબર તો અહીંયા પાયાનું માપ તો આપણને આપી દીધું છે પાયો હંમેશા આ જ હોય 4/3 સેન્ટીમીટર હવે આ બે સમદ્વિ બાજુ હોવાથી સરખી બાજુ થઈ જશે બેવની બરાબર આ આપણે ત્રિકોણ ABC છે તો AB અને AC એ બંને બાજુ સમાન છે કેમ કે બે બાજુ સમાન સમદ્વિ બાજુ કીધેલું છે બરાબર તો ત્રિકોણની પરિમિતિ આપણને આપેલ છે 4.2/15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો તો સૌથી પહેલા આપણે ત્રિકોણના પાયાનું માપ આપણે જાણીએ છીએ આપેલું છે અહીંયા લખી દઈશું કે ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે હવે આપણે ધરી લઈશું કે સમાન બાજુની લંબાઈ ધારો કે x છે બરાબર સમાન બાજુની લંબાઈ ધારો કે x છે બરાબર તો બે બાજુ છે બંને સમાન છે આ x હોય તો આ પણ x જ થવાનો છે બરાબર બંને માપ સરખા છે તેથી બંને x થશે હવે આપણને ખબર છે કે ત્રિકોણની પરિમિતિ આપણને આપેલી છે અને તેનું સૂત્ર આપણને ખબર છે તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો ત્રણેય બાજુનો સરવાળો બરાબર તો આપણને આપેલી છે પરિમિતિ 4.2/15 હવે બરાબર એક બાજુ થશે AC જેનું માપ આપણને ખબર છે x વત્તા બીજી બાજુ થશે BC જેનું માપ આપણને આપેલું છે 4/3 અને ત્રીજી બાજુ થશે AB જેનું માપ x છે બરાબર છે ચાલો હવે આનો આપણે સાદું રૂપ આપી દઈએ તો 4.2/15 નો અર્થ શું થશે તો 15 × 4 60 60 + 2 62 તો 62/15 62/15 બરાબર અહીંયા x છે અહીંયા બીજો x છે એટલે 2x થશે 2x + 4/3 હવે આપણે જે 4/3 છે તેને આપણે ડાબી બાજુ લઈ લઈશું હવે આ ધન છે તો ડાબી બાજુ આવશે એટલે તે ઋણ થઈ જશે માઈનસ હવે બરાબરની જમણી બાજુ જે 4/3 છે તેને આપણે ડાબી બાજુ લઈ લઈશું આ પોઝિટિવ છે તો ડાબી બાજુ આવશે એટલે નેગેટિવ થઈ જશે તો 62/15
ઓછા 4/3 બરાબર 2x. બરાબર. હવે 15 અને 3 એ બંનેનો લસાઅ લઈશું. એ બંનેનો લસાઅ થશે 15. તો અહીંયા આપણને ખબર છે કે 62/15 ઓછા 4/3 બરાબર 2x. હવે 15 અને 3 નો લસાઅ લઈએ. તો 15 અને 3 નો લસાઅ આપણને ખબર છે 15 આવે. બરાબર. તો અહીંયા પહેલા 62 લખીશ, કૌંસની અંદર ખાલી રાખીશ, ઓછા 4 લખીશ અને બીજા કૌંસની અંદર ખાલી રાખીશ. હવે આપણને ખબર છે કે 15 છે છેદમાં અહીંયા પહેલી રકમમાં, અહીંયા પણ 15 છે. તો કઈ સંખ્યા વડે ગુણો તો 15 જ રહેશે. તો 1 વડે ગુણીશ. 15 ગુણ્યા 1 બરાબર 15. ક્લિયર. હવે અહીંયાની જગ્યા પૂરવાની છે. અહીંયા છેદમાં 3 છે, અહીંયા 15 છે. તો કઈ સંખ્યા વડે ગુણીશ તો 15 આવશે. બરાબર. તો 3 ને 5 વડે ગુણું તો 15 મળે. અહીંયા હું 5 લખીશ. બરાબર. અને આ ઇઝ ઇક્વલ ટુ 2x. એ લખવાનું ભૂલવાના નહીં. ક્લિયર. ચાલો આગળ વધીએ. હવે ચાલો હવે 62 ગુણ્યા 1 બરાબર 62 ઓછા 4 ગુણ્યા 5 બરાબર 20 ના છેદમાં 15 બરાબર 2x. ક્લિયર. હવે આપણે આગળ વધીએ. 62 માંથી 20 જશે તો 42 ના છેદમાં 15 બરાબર 2x. ક્લિયર. હવે આપણે આગળ વધીએ. હજુ પણ તો 3 વડે ભાગ ચલાવીએ. 14 તરી 42 અને 3 ગુણ્યા 5 15. ક્લિયર. તો હવે આ જે જવાબ છે તેને હું આવા લખી દઈશ. 14/5 બરાબર 2x. ક્લિયર. આ જ વેલ્યુને ત્યાં મૂકી દીધી છે. ક્લિયર. હવે x ની સાથે 2 છે અને 2 નો મારે લોપ કરવો છે. તો અહીંયા x ની સાથે ગુણાકાર છે, તેથી હું 2 વડે બંને બાજુ ભાગી નાખીશ. બરાબર. તો 2 વડે બંને બાજુ ભાગતા. 2 વડે બંને બાજુ ભાગતા. તો અહીંયા 14/5 ના છેદમાં 2 બરાબર 2x ના છેદમાં 2. ક્લિયર. હવે આ જે 5 છે તે નીચે આવતો રહેશે એટલે 14/10 બરાબર આ 2 ગયા આ 2 ગયા એટલે આવશે અહીંયા x. બરાબર છે. હવે આપણે સાદું આપીએ. 2 ગુણ્યા 5 બરાબર 10, 2 ગુણ્યા 7 બરાબર 14. તો x ની વેલ્યુ આપણને કેટલી મળી? હવે x નું આ બાજુ લખી દઉં છું 7/5. ક્લિયર. હજુ આપણે થોડું સાદું આપીએ તો આને ભાગાકાર કેવી રીતે કરવાનો? અહીં 7 અહીંયા 5 એકા 5 7 માંથી 5 જાય તો 2. બરાબર. હવે આને કેવી રીતે લખવાનું? તો x ની વેલ્યુ હું આમ લખી શકું. જે આ ભાગફળ છે તેને હું પહેલા લખી દઈશ. જે શેષ છે તેને હું અહીંયા ઉપર લખીશ અને આ જે ભાજક છે તેને હું નીચે લખીશ. તો આટલા સેન્ટીમીટર 1.2 સેન્ટીમીટર એ x ની વેલ્યુ મને મળે છે. ખ્યાલ આવી ગયો દરેક જણને? ઓકે. So guys, I hope you have understood perfectly, right? So today I stop here. Next time I will come with another interesting topic. Till then, you are supposed to work hard, right? Practice makes man perfect. I gotta go. Friends, thank you very much for watching this video. I hope you found it really helpful for you. Please click the subscribe button and hit the bell icon to get new video updates on this channel. Okay? And don't forget to like, comment or share. See you next time. Have an awesome day.